આજે આ વસ્તી ગણતરીનું કામ પૂરું કરવું જોઈએ. આપણે 3 દીથી આટા મારીશું ને આજે આ એરિયો આખો પૂરો કરવાનો છે. પણ આ એરિયાના માણસ કેવા છે ને વર્ષા ઈ કાંઈ ખબર પડતી નથી. આ એરિયામાં માણસ એક બબે ભટકે છે. કોઈ ટોટલી ભેગા નથી થતા. આ એરિયામાં આપણે 5મી વખત આવીશ. અરે પણ રાધા બેન આમાં એક માણાના ઘરે જ જવાનું હોય, ટોટલિંગ ની હારે ન હોય, એક ના ઘરમાં જવાનું. પણ હું તને એમ જ કહું છું કે આવડાવને એમ કહે કે એક ના ઘરે જાય ઈ વાતે તારી હાસી. પણ એક ઘરે તો હોવું જોઈએ ને. તમે પહેલી વાર આવો હો ને? હા. હજી તમને ન ખબર પડે. હું આ લાઈનમાં 3 વર્ષથી હો, હજી તમારું નવું છે. તમને એકવાર ખબર પડી જાય ને એટલે તમને બધું મગજમાં તારો બાપ હું આમાં નથી. આ તો હું હમણાં બાલ મંદિરમાં આવી ને એટલે આમાં સૌ. બાપ? તેમાં મારા બાપ ને શું છે? હાલો હવે હાલો જો પેલા આપણે ઓલું ઘર લઈ લઈ, પછી ત્યાંથી બીજા લાઈનમાં બધા હરંગ ઘર લઈ લેવું, બરાબર? હાલો હાલ. એલા ખુલતી નથી. લીબાઈ કૂતરો લાગે. હાલ નથી કરવું અહીં વસ્તી ગણતરી. એ હાલ ને એલી આવામાં કૂતરા તો હોય. આવામાં તો ઈ રે કૂતરા તો બહુ પાડતા હોય. આની પેલા હું વસ્તી ગણતરી નામ કરાવવા ગઈ હતી ને ત્યારે એક હે ને એવો અવળો મોટો કૂતરો બાંધ્યો તો ઘરમાં. હું કીધા વગરની કરી ગઈ ને સીધો પાટલું કે સ્વેટર મારો ટીસોણ તોડી નાખ્યો. હું વાત કરે તો કેટલા મને 15 ઇન્જેક્શન માર્યા હતા. એલી તું મને બીવરાવેસ કે તું શું કરેસ? આ તો વાત કરું ક્યારેક આવું થઈ જાય. કૂતરા બાંધેલા હોય ને તો એટલે ધ્યાન રાખવાનું. પાછી વઈ જાય. અરે હાલ ને અહીંયા મને દેખાતો નથી ક્યાંય. આ તો કહું હું તો હાલ લે બાપા કોઈ એ દેખાતું ઓલું તો ઘર નથી. રહ્યું. હાલો હાલા જાય. આ છે કોઈ? આ છે કે નહીં કોઈ ઘરમાં? એ માં હાય એમ બીવરાવો તો હું કોને બીવરાવ્યો? તો એમ હું તમે ક્યાંથી ને ઉપરથી અરે ચડતા? અહીંયા જામફળ તોડતો તો મારા ઘરમાં મેં કોણ આવ્યું એટલે આવી રીતના થોડાક જો તો ખરી અમે પણ રાડું ઓલા પાટી સીડીના પાટી. પગથિયા તૂટી ગયા એટલે ઠેકડા મારવા પડે. એટલે પાકો તમારું જ ઘર છે ને? તે મારું જોઈ ને. આવી રીતે આમ ચોરની ગોળને ઉતરા એટલે કહું અરે ભાઈ છું. મારું જ છે. હું હતું બોલો હવે? કે ચોરી કરવા તો નથી આવ્યા ને? અરે વાહે નામ નથી વાંચ્યું? ક્યાં વાહે? અરે આગળ. ક્યાં આગળ મને નામ નો એ તો દેખાય? કૂતરા હતા. હા તે એને ડમરી ચડાવી દીધી છે. નામ વિકી નાખે. હારા કૂતરા એવું એવા છે? અમારા. એ હાલો ઠીક તમારું જે કામ છે એ કરવા શું હાલો ઠીક ઊભા તર્યો. એલા અહીંયા તડકા જેવું હોય ક્યાંક આમ. હા તે આવતા રહ્યા અહીંયા આપણા ખાટલે. આને જોડી તડકો ખાટલો. એવો લાગે. અરે યાર અહીંયા એકડે વ્યવસ્થિત તો રહેવું પડે ને. બેહો બેહો. અરે અમારે બેસવું નથી. અમે વસ્તી ગણતરી વાળા છીએ. હા એટલે અમે હે ને એરિયામાં જેના ઘરમાં કેટલા મેમ્બર રહે એના શું આધાર પુરાવા છે અને એના મેમ્બરમાં અમે એને સહાય આપી છે. તો અમે તમને પૂછવા આવ્યા હી કે તમારા ઘરમાં કેટલા મેમ્બર રહે? મારા ઘરમાં તો હું એક ને એક છું. અને જો સહાય આપતા હોય તો સહાય નથી જોતી. તમે જો આપણી એરે થઈ જતા હોય ને મન મેળે તો હું એમ કહું કે આપણા બેયના નામ લખી નાખો આમાં. એ ભાઈ શરમ કરો. પરણેલી છો, બોલવામાં કઈ ભાન છે કે નહીં તમને? ઠેક લગન થઈ ગયા. આ મને શેથો દેખાણો નહીં તમારો. હંતાઈ ગયો એલી તો. હું તને કહેતી હતી કે આ વાંઢા જ રખડતા હોય. તને કહેતી નથી હું? અરે તમે કરવા હું આવ્યા ઈ કયો ને એટલે ભાઈ ખબર આવા પડે. નવા બુદ્ધિ વગરના. જામફળ નો તોડવા એ દીધા. કે તો ખરી એને નામ લખવા આવ્યા છે. કઈ એ ભાઈ નામ લખવા આવ્યા છે આમાં વસ્તી ગણતરીમાં. આમ જો તમારા ઘરમાં તમે કોણ છો અત્યારે? મારા ઘરમાં હું એક ને એક છું. એક ને એક જ છો? હા. ઠીક વાંધો નહીં. તમારા પાસે તમારા રાશન કાર્ડમાં તમારું નામ તો હશે ને? હોય જ ને. તે વાંધો નહીં. હાલો તો થઈ જાય તમારું. તે તમારું નામ બોલો એટલે લખી નાખે. હા લખો. આપો બોલો. અરે ઈ તો કહું છું કે લખો. હા તે પણ બોલો. હું લખી તો કેવું જોઈએ ને અરે તમારે. મારા બેન લખો. મારું નામ લખો છે. એ ભાઈ તે એમ બોલ ને. લખો કઈશ તો અમને થોડી ખબર પડે. હા પતે ઈ તો તમને કહું. તમે કયો તમારું નામ બોલો એટલે મેં લખો. લખો હે તમારું નામ. હા હાલો લખો. પછી લખો બાપ. ભૂસો. હે ભૂસો. તમે લખીને ભૂસાવો છો હુલાણ તમે. હા અરે એમ કહું છું આમાં ભૂસો. એ ભાઈ એક તો પેલા નામ લખાય ને હવે તમે એમ કહો છો ભૂસો. તમારે ન કરવું જ કઈ વાંધો નહીં. એમાં જાય છે. અરે ક્યાંય નથી જાવું. તમે મારું નામ કીધું લખો તો આગળ મારા બાપાનું નામ ભૂસો પેલા. તો લખ્યું નથી. એ એમ કહે છે કે મારા બાપાનું નામ ભૂસો. અરે ભૂસો મારા બાપાનું નામ ભૂસો હે. ઠીક તમારા બાપાનું નામ ભૂસો. હા તમે પણ હવે યાર કેવા કેટલાક છો આવા નામે. તો તમારા બાપને જ મૂકી દેવો છે તમારે. આમાં પણ કેવા વિચિત્ર નામે લખો ને ભૂસો ને ચેકો ને. એ તમારે કહેવાની જરૂર નથી. અમારી ફઈબાએ નામ રાખ્યા હો. અમારા ફઈબાએ નામ આવા ક્યાંય કોઈના ન હોય એવા રાખ્યા. તમારી ફઈ નંગ હઈ છે એનું નામ એવું હોય છે એટલે. આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એવું બધું હોય છે ને. બધુંય છે. પટારામાં હાચવીને રાખ્યું. પણ રાશન કાર્ડ માં તમારા કેટલા જણાનું નામ છે? મારું એક ને એક છે. પણ તમારા પપ્પાનું નામ તો હશે ને? હા, બાપાનું અને તમારા હશે. મમ્મીનું નામ શું છે? કાંતાબેન. લખો કાંતાબેન.
કાંતાબેન નું આમાં છે કે નહીં જોઈ લો. એટલે અત્યારે હયાતમાં કોણ કોણ છે? હયાતમાં હું એક જ છું. તમારા બાપા નથી? નથી, ઈ વયા ગયા. વાંધો નહીં. તમારા આ છે, મકાન હાલો કાંતાબેન. તમારા મકાન ઘરના? કાંતાબેન હા, ઈ ઘરના હે. ભૂસાભાઈ ને? હા તમારા મકાન ઘરના છે? હા, ઘરના હે. ઠેક, વાંધો નહીં. અને તમે કાંઈ લોન બોન હપ્તા બપ્તા ચાલુ હશે ને? લોન ચાલુ હોય તો હું અહીં રહેતો હોય. ઠેક, વાંધો નહીં. તો તમને હે ને આમાં તમારું નામ લખેલું છે. તમને જો તમારે કાંઈ પણ સહાયની જરૂર હોય ને, તમારું નામ લખાણા છે ને તમારો નંબર લખાઈ ગયા, તમારે કોલ આવશે, બરાબર? એ આવશે હવે ને? છે ને તમે આવજો ઓલું કરવા, નકર તમારું છે ને ગામમાં રહેવાનું જ ખતમ. હા, હાલો હાલો, એ હા, આવજો. આવજો. હો? આ છે કોઈ ઘરે? બોલો બોલો. લે ચોપડી ખોલો તો. અમે છે ને વસ્તી ગણતરી વાળા છીએ, એટલે અમે તમારા ઘરે જાણવા આવ્યા છીએ કે તમારા ઘરમાં તમે કેટલા મેમ્બર રહ્યો છો, તમારા મેમ્બરના તમારા રાશન કાર્ડમાં કોનું કોનું નામ છે, અને તમારા ઘરના મકાન છે ને તમારે કાંઈ સહાયની જરૂર છે એવી રીતે. સહાયની જરૂર પૈસા દ્યો. મકાન ઘરના છે? મકાન તો ઘરના. હા હે, વાંધો નહીં. એ હવે તો બકલા વાળાને થડા મળે. હમ. તો હવે અમે 2 જણા પોતે હે ને 12 છોકરા હે. હે 12. બસ હા. એટલે તમે હું મહિને ને મહિને પેદા કરો છો? એ ભાઈ, 12 વર્ષ થયા. ઈ આપણે હું અને આવતા વર્ષે આવશો ને તો બીજા 2-4 થઈ જાહે. 2-4? એ બાપા, તો એમાં કેટલાકના નામ છે? નામ તો ઘણાય ના છે. ઈ લખો. જેના હોય એના આપણે શાંતિ રાખો. હા, તે વાંધો નહીં. તમારું નામ બોલો પેલા, આમાં તમારું લખાવો. ભૂપતભાઈ લખો. વાંધો નહીં. આમ તમારું ચોપડામાં નામ હતું કે નતું? હા હા, હોય જ ને. ચોપડામાં મારી પાસે બધું આધાર કાર્ડ, આ ચૂંટણી રહ્યું કાર્ડ, એની જો, પાન આ કાર્ડ. રહ્યું એનું નામ, પણ એના છોકરાઓના નથી. ખોટું બોલે. તમારા ઘરના નામ શું છે? આ ભલે જે લખવાના હોય આપણે પાછા લખવા મારા પડે. ઘરના નામ કાચીબેન. કાશીબેન? હા. તો તમે કા બેન બોલો છો? એટલે તમે ઘરના તમારે નામ- કાશી બોલાય, હા, બેન ન કાશી, હોય. કાશી, કાશી. આપણે હા. કેરી ઓલી કાશી નો હોય એમ મેં નામ એની માં કાશી પાડ નાખ્યું હે. કેવું છે? તે પાકી ગોતવી હતી ને કાશી હું કામ પાકી ગોતી? ગોટલી હજી તો હું નાનો બાર છું. હજી તો કાશી પાકી દુનિયાની જડી જાહે. બસ હવે એ ભાઈ, તમારે જે પૂછવા આવ્યા છે એ તમે જવાબ દ્યો ને. હા. એટલે 12 છોકરામાંથી નામ બધાને યાદ છે? યાદ છે? હા, હક્કો પક્કો હા. લખો. હકો પકો બે ના થયા, બોલો. એક મેથીઓ. લખો. મેથીઓ 3, લખો તમે. હા, કેસિયો. 4. એટલે આ ગિનતીમાં હું આવાજ રાખ. અરે હા, જીવ હોય આપણે લખવા માંડો ને, જીવ હા, હોય આપણે. લંગો. લંગો 5. 5. વાકો ને ચૂકો. વાકો અને ચૂકો એટલે બે એક જ છે કે અલગ અલગ છે? ના, અલગ અલગ. વાકો ચૂકો આ હાથ થી હાલો. હા. હા મળી ને. એટલે એક વાકો છે ને એક સૂકો છે. પછી જીવ હોય આપણે લખવા માંડો. હાલો, હાથ થયા, હજી બાકી છે. આ બીજીનું શું નામ છે? હા ઠીણીયો. હા ઠીણીઓ ઠીણીઓ. 8. 8. હજી 3 બાકી ઓય હેલો. બાપા, અને નામ. કાણીયો. કાણીઓ. કાણીયો. કાણીયો, કાણીયો. હા, કાણીયો. એટલે ની આખમ એ ત્રણ. બિચારો થોડો ફૂલા જેવો હે ને એટલે એ હા હા હા, હાલો 9 થયા. અમે બધા કાણીયો કહીએ. કારીયો. 10. મેથી. હા મેથી. એક મેથી. હા, મેથી? હા, જો એ બધું એ યાદ હોય આમાં બધાય નામ મને એટલે યાદ નથી. એક જ દીકરી. 11 થયા. હા, કડવી. કડવી. હા, બે દીકરી. હા. હાલો હા ને 12 પૂરા. હાય સાને તો નામ લખવામાં ફીણ આવી ગયા મને તો. બે અમારા ખાનદાનમાં બધા છોકરા હે ને કઈ રે મોટા. મને તો હવે એવું લાગે છે કે અમાર ઘર છોકરા થાય ને એટલે તમને જ નામ રાખવા બોલાવા. અમારા ઘરે આવી જ થઈ છોકરા જાઓ. હે ને છોકરા વર્ષે ને એ વર્ષે મારા છોકરા હોય. છોકરા ને છે ને દીકરો કે ગમે ઈ આવે ને તો તમે નામ લખો. એ મફત નહીં દે 500 રૂપિયા લઈ છી. એ તમારા જેવા નામ લખીને તો આરો નો આવે. આવા વાકણ છૂટો નામ રાખો છો. હારું હાલો, જય માતાજી. હા. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને તમને સહાય મળશે ને તમે આવી જાજો હો શું ને. વાત કરો છો? હા, તમારા બારે ને સહાય મળશે. વાહ ભાઈ હો? વાહ. પૈસા હાલો. સરકારને મળે એટલે જાજે છોકરા હા કરી. હા, હારું હાલો તે. લે છે તો ખરી, લે આવો 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 આવો, ઓળખો હો અમને? ઘરના આંગણે ગમે ઈ માણસ આવ્યો એટલે આવકારો દેવો એ અમારી ફરજમાં આવે છે. મારા બાએ મને એવું શીખડાવ્યું છે. વાહ, ડાઈ છે પણ કા? તને ન ઓળખતી હોય, મને તો ઓળખતી હોય ને. અને આ તો આવતા જ હોય હાલતા. શું કંઈક લેવા? સરકારી કામ બાલ હોય મંદિર એટલે. વાળી સૌ. હા. પૈસા હાઈમાં પહેલી વાર આવ્યા એટલે મારે ભેગા. અરે સરકારી કઈ કામ હોય બાલ મંદિરે જાય ને એટલે ઈ હોય. વાંધો નહીં. તે હું અહીંયા હોય જ તે દર વર્ષે, પણ તને મેં જોઈ નથી કોઈ દી એટલે. મેં તને નથી જોઈ. બહુ સારું લ્યો તે. તઈ હું લેવા આવી?
હું લેવા આવી એટલે હું તમને પૂછવા આવી છો અમે શું કહેવાય ઓલું શું કરી છે આપણે યાર મને ભૂલાઈ ગયું ઓલા ભાઈના. ભગવાન ઓલા છોકરાના નામ સાંભળીને હું ભૂલી ગઈ. સાચી વાત છે તારી એલી. બાર છોકરાઓના નામ સાંભળે ને હું બધું ભૂલી ગઈ. આ શું મગજ કરું? ખાલી કરી નાખ્યો એને. 12 છોકરા એમાં અમે ક્યાંક બોલવા અમે હું કેવા જઈશ ને હું થઈ જઈશ. અરે હા જો અમે વસ્તી એટલે અમારે સહાયમાં તમારા નામ કેટલાના છે ને એ કહેવાય. અમે વસ્તી ગણતરીનું પાણી પીવું છે એ ના આવડે પીધું તું. તે ખારું છે અમે વસ્તી ગણતરીનું કરી છીએ એટલે અમે તમને પૂછવા આવી છીએ કે તમારા ઘરમાં તમે કેટલા મેમ્બર છો અને તમારા ઘરમાં કોની આગળ શું કેટલો આધાર પુરાવો છે ને તમારા કૂપનમાં કોનું અને નામ કેટલા ગુજરી ગયા છે કેટલા નહીં. હા એમ અને ઈ તમારું બધું. મકાન ઘરનું છે કે ભાડે છે એવી રીતે. એ જો ભાઈ આ અમારું મકાન રહ્યું ને એ ઘરનું છે અને અમે ઘરમાં 7 જણા છીએ 7 જણા હા. હા હા તે તમારો કરવાળો આવી છે ને ના બેન આજે હું કુંવારી છું એવું છે મેં તો હા. પરણેલા આવીશો હે ના આજે કુંવારી છું ને મારા માવતરના ઘરે શું છે મારા લગ્નની 5 વર્ષની વાર છે આજે હું ભણું છું તઈ ઉંમર થઈ ગઈ સૌ પરણી નો આજે કોલેજ કરું છું હું એવું છે ઉંમર લાગવા માંડી છે આમ તો તું તારું કરી ને ભાઈ મને એવું ખબર તું પરણી ગઈ એટલે તારે મને પરણાવી છે જે કામ છે ને એ બોલ હા કામ ઈ છે કે હા તો લખો નામ. તમારા પેલા તમારું નામ લખાવો. પેલા મારા દાદાનું નામ લખ હા તમારા દાદાનું નામ બોલો. ધીરુભાઈ ધીરુભાઈ હાલો. હા બોલો મારા દાદીનું નામ લખો બોલો સવિતાબેન સવિતાબેન. મારા પપ્પાનું નામ લખો બોલો જીતુભાઈ હા, લખો. જીતુભાઈ. મારા મમ્મીનું નામ લખો બોલો અંજુબેન અંજુબેન અંજુબેન. મારું નામ લખો બોલો કોમલ તાર બીજા હજી બાકી છે તમારે 5 જણાના જ થયા. પણ હજી હું બોલું છું ને તો પણ એટલી બધી ઉતાવળી તો થામા તું હા એ તો અમારે શું કે જવાનું હોય ને ઠાયકા હોય અમે આખા ગામમાં ફેરાય પગ બધા દુખવા નામ જ મળે ભેગા એવી થયા એટલે. છે અમને. પણ જો એમાં મારા નામમાં કેવું છે કે જો મારું આધાર કાર્ડમાં મારા ફઈએ હે ને કોમલ રાખ્યું હે અને મારા નનકા ફઈ રહ્યા ને એને ખુશી ગમે હે તો આધાર કાર્ડમાં છે ખુશી ઓલા કોમલ લખવું છે ખુશી લખવું હે હવે તમને ગમતું તમારું છે ને જી ચૂંટણી કાર્ડમાં હોય ને ચૂંટણી કાર્ડમાં ઈ નામ કયો. મારા આપણે કદી હું તમને કહું ને તમારું નામ ખુશી છે ને તો મને ખુશી જ જરાય નથી ગમતી. તમને મોઢું જોઈને હું ખુશ નથી થઈ એટલે એટલે ભાઈ વઈ જા અહીંથી જા ભાઈ એ તારે બાંધવા કેવી વિસો બાપા તું. હા લખી નાખો એનું નામ. કઈ ને જી તું હોય. જી નામ કાઢે લખવા છે ને કે વઈ જાવ કોમલ નામ છે ને તમારું લાઈક કોમલ કોમલ લખી નાખો. ખુશી લખે તો તારા બાપ નું હું જાય. હા તો ખુશી લખી નાખો બીજું હું આમ તો લાગતું જ નથી ડાસુ જોઈને ખુશી હા તે જેવું. ગમે તારું એવી જડબું હોય. જોઈને નથી લાગતું એ બે રે છે જેવી. હારું આને હાલો. ક્યાં ભેગી રાખો પણ હજી નામ તો લખો બીજા બાકી નથી હા બાકી છે જેને ભાઈઓના નામ બાકી છે. હા તમારા ભાઈઓના નામ બોલો ભાઈઓ બેનું ના તમારા બેનું મારા ભાઈનું નામ લખો બોલો દિશાંત દિશા દિશાંત. મારા બેનનું નામ લખો કૌરવી કૌરવી કૌરવતી જઈ છે બહુ કવર. કૌરવી પણ કૌરવી નામે એવું છે બહુ કૌરવતી હશે ને કા હાલો તું તારું કામ કરીને પતી ગયું તારું અમારું નામ પૂરા થઈ ગયા 7 તો 10 થઈ ગયા હાલો જાઓ ડેલી બંધ કરતા જઈજો નામે એવા છે વિચિત્ર કૌરાવડાવી તારા મોઢા કરતા તો એ હારા આઈ જે ઠીક એલી આઈ જે ઓલ બાલ મંદિરે હો ને. હું આવીશ. હાલ આવજો હાલે તું નો આવતો નીકળ અંદર